નમસ્કાર. સાહિત્ય જગત સાહિત્ય પરિવાર તરફથી હું હિના જતીન મહેતા સ્નેહ 26મી જાન્યુઆરી નિમિત્તે દેશપ્રેમથી રંગાયેલી મારી ગદ્ય રચના લેખ દેશપ્રેમ રજૂ કરું છું. આપણી સંસ્કૃતિ, આપણો દેશ પહેલેથી જ મહાન હતો, મહાન છે અને મહાન રાખવો એ આપણા હાથમાં છે. ભારતની મહાનતાની ગાથા વેદો ઉપનિષદો કાળથી વિસ્તરેલી છે. આજે પણ આપણા દેશની ચર્ચા વિશ્વમાં થતી રહે છે. ભારત દેશની સંસ્કૃતિની ગરિમા જાળવવામાં આપણે ક્યાંક ઉણા ઉતર્યા એવું તમને નથી લાગતું મિત્રો? માફ કરજો, પણ પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવીને આપણે જ આપણા બાળકોના પગ પર કુહાડો મારવા તૈયાર થયા. આપણી સંસ્કૃતિ અને 16 સંસ્કાર પ્રણાલી પ્રમાણે જો આપણે આગળ વધતા આવ્યા હોત તો બાળકોમાં સદ્ગુણોનો વિકાસ આપોઆપ થાત. ગુરુકુળ પ્રણાલીમાં બાળકને આપણે યજ્ઞોપવિત પછી ત્યાં મોકલતા, એટલે ગૃહત્યાગ કરીને ત્યાં જવાનું અને પોતાનું બાળપણ શિક્ષા મેળવવા માટે ત્યાં સમર્પિત કરવાનું. ત્યાં શિક્ષણની સાથે સાથે પોતાના જીવનમાં જરૂરી અને ઉપયોગી તમામ બાબતો અનુભવથી શીખવવામાં આવતી. આમ ત્યાગ અને સમર્પણની ભાવના બાળપણથી જ વિકસતી. બાળક જ્યારે બધું શીખવા સક્ષમ ના હોય તો એના પસંદગીના વિષયમાં આગળ વધવા એને તક આપવામાં આવતી. અમુક બાળકોને અમુક કાર્યો સોંપીને એમાં એને નિપુણ બનાવવામાં આવતો. આમ ગમતા કાર્યો બાળકો પણ કર્તવ્યનિષ્ઠાથી કરતા. સરળ રીતે બાળકોમાં ગુણનો વિકાસ થતો. જો આવા ગુણો અને સંસ્કારો બાળકોમાં હોય તો ગુણોત્સવ કરવાની જરૂર જ ના પડે. આપણા દેશની ઘણી પદ્ધતિઓ વિદેશીઓ અપનાવે છે. યોગ વિદ્યા આપણી છે, પણ એ જાળવી રાખવા સરકારે નિઃશુલ્ક યોગા ક્લાસ શરૂ કરવા પડ્યા. આપણી આધ્યાત્મિકતા, ધ્યાન, એકાગ્રતા, માનસિક શાંતિ બધું મળી રહે છે, પણ આપણે એ છોડી અને મેડિટેશન ક્લાસીસ જોઈન કર્યા. આપણા બાળકો ટ્વિંકલ ટ્વિંકલ જિંગલ બેલ ગાય છે, જ્યારે વિદેશી બાળકો આપણા મંત્ર જાપ અને હરે કૃષ્ણ શીખવા તત્પર છે. આવા અનેક વિડીયો આપણે જોઈએ પણ છીએ. દેશપ્રેમ એટલે બધાને સરહદ પર જવું, લડવું, જાન કુરબાન કરવી એવું જરૂરી નથી. આપણા સનાતન ધર્મની રક્ષા, આપણી સંસ્કૃતિની રક્ષા, આપણા દેશનું માન સન્માન જાળવીને પણ આપણો દેશપ્રેમ જાળવી શકીએ છીએ. આજે પણ એવા લોકો આપણી આસપાસ હશે કે જે રહે છે ભારતમાં, કમાય છે ભારતમાં, વખાણ હંમેશા અમેરિકા કે બીજા દેશના જ કરશે. વાત કરશે તો પણ અહીંયા આમ સગવડ નથી, અમેરિકામાં તો આમ ને તેમ ને સાચું પણ હોય, બરાબર, સાચું કહેવું પણ જોઈએ, પણ એ બધું આપણા દેશમાં નથી. એના કરતાં આપણી પાસે જે છે એને જાળવવું જરૂરી છે. મારા મતે દેશપ્રેમ ફક્ત રાષ્ટ્રીય તહેવારો પર તિરંગો લગાવવાથી કે વાહનમાં ભારત માતાનો ફોટો રાખવાથી નથી થતો. એના માટે દિલથી ભાવ જોઈએ. જય હિન્દ.